મને શું કીધું તું ડોક્ટરે? તમે એવું કહેવા આવ્યા હતા મને કે માતાજી મારે ઘેરથી દાખલ કરવાનું કીધું. કેમ? કે ઓપરેશન કરવાનું કીધું. શનું? કે ડોક્ટરે નહીં કીધું. એ દાળ ભીખા બુવા ધૂણવા નતા બેઠા, ઘઉં એ નતા લીધા ને માળા નથી લીધી. એ દાળ મેં એવું કીધું હતું કે 17 દાડા ડોક્ટરને ખબર ના પડે તો 18મા દાડ મને પૂછવા આવજે. 17 દાડા સુધી ઓપરેશન થયું મને દેખાતું નથી. 17 દાડા જતા રહ્યા. 18મા દાડા ભાઈ ઓવાર સદાવ્યો, કુદરતી મિલાવ થઈ ગયો. કીધું ઓપરેશન થઈ ગયું કે ના? ડોક્ટર એવું કહે કે ખબર જ નહીં પડતી ખાનું ઓપરેશન કરવું. કીધું ડોક્ટર સાહેબ ને એવું કહેજે એક એમડી મને મળ્યો. એમડી નો મતલબ માસ્ટર ઓફ ડિગ્રી અને મારો મતલબ થાય માડી. એમાં એમડી જ લાગે. એટલે તું એવું કહે છે કે મને કે એમડી મળ્યો ને એને રિપોર્ટ કાઢ્યા જે અશક્ય વસ્તુ હોય, જે ઇમ્પોસિબલ હોય, ડોક્ટરને એવું કહે છે કે આ બેનને 3 કિડની હે અને નાની કિડની લેસ કરે એટલે દુઃખ મટી જાય. આ રબારીની માતાએ રિપોર્ટ કાઢ્યો તો યાર. એટલે આ ભાઈએ જઈને ડોક્ટરને કીધું ડોક્ટર હવા મળ્યો તો કે ગોંડો મળ્યો લાગે યાર. 3 કિડની તો હોય જ ના, અશક્ય હોય. એટલે મને એવું કીધું સાહેબ ચેક તો કરો કોને એકડી હોય. એટલે મેં એવું કીધું કે કિડની લેસ કરો એટલે દુઃખ મટી જાય અને એના પછી આખા શરીરમાં પરવું થઈ જશે. છેલ્લા ડોક્ટર એવું કે છે કે હવે ના બચ. એ દાળ મારા જોડે હજુ હું દવા લખી આલે લ્યા.